લઈએ ને જોઈએ વિધાતા કોને બળાઈ આપે છે। લક્ષ્મણજી હસતા હસતા કહ્યું, બાપજી અહીં ઊભા ઊભા કહી દઉં કોને બળાઈ મળવાની। લક્ષ્મણનો ઈશારો રામજીના તરફ। લક્ષ્મણજીએ કહ્યું, ભગવાન આપ જેવા સદગુરુની જેના ઉપર કૃપા હોય એ જ યશના પાત્રો બને। લખન કહા જસ ભાજન સોઈ, એ જ યશ પાત્ર બનશે। ऋषिवृंद સાથે हमारे सरकार जुगल निकल पड़े। मिथिलावासीओने समाचार મળ્યા। લોકો પોતપોતાનું કાર્ય છોડીને દોડ્યા। ધનુષ યજ્ઞના દ્વાર પાસે કાફી ભીડ જનકજીને વ્યવસ્થા કરવી પડી। મહિલાઓ મહિલાઓની જગ્યાએ, દર્શકો દર્શકોની જગ્યાએ, રાજાઓ રાજાઓની જગ્યાએ, આચાર્યો આચાર્યની જગ્યાએ, સૌની વિશિષ્ટ વ્યવસ્થા। જનકની પોતાની વ્યવસ્થા, સુનૈનાની વ્યવસ્થા, જ્યાં કિશોરીજી બેસવાના એ વ્યવસ્થા, અને બિલકુલ મધ્ય ભાગમાં વેદિકા પર ભગવાન પિનાક પાણીનું કઠિન કોદંડ। स्वागत थયું द्वार पर। जनकजीए प्रणाम करी, विश्वामित्रजी ने प्रवेश आप्यो, अगवानी करी। रामजी मंडप में फर्या छे। गोस्वामीजी नो अभिप्राय छे राम एक छे, जोनारा अनेक, जोनारानी दृष्टि अनेक, दृष्टिनी पाछळ रहेलो भाव विधविध, परिणामे राम दरेक ने जुदा जुदा रूपे देखाया। योगियों ने तत्व जोई, विद्वानों ने विराट, भक्तों ने इष्टदेव, संतों ने सर्वस्व। जनक सुनैना ने पोताना संतान होय, जनक ने जाति ने पोताना सजन सगा जेवा लाग्या। अभिमानी कुटिल राजाओं ने काळ जेवा देखाया। जेना हृदय में जेवी भावना एवी प्रभुनी मूर्ति जो। सीधी बात छे। एक ज माणस एक जण ने खूब प्रिय लागे, एनी पूजा करतो होय, बीजो माणस एनी सामे घुरघुरात जोतो होय, तेमां ए माणसनो कोई दोष नथी। माणसनी भूमिकानो दोष छे, माणसनी दृष्टि अने भावनो दोष छे। हजी माणस में तो चालो कोईनु बगाड्યું હોય, ક્યાંક એને ન ગમ્યું એવું થયું હોય કોઈથી, એટલે માણસ ન ગમતું, પણ મૂર્તિ તમે એક ઊભી રાખો તો જેને એનામાં ઇષ્ટ ભાવ હશે એની પાસે રડતો હશે, ને ઇષ્ટ ભાવ નહીં હોય એ બહુ જોશે નહીં, ચાલીને જતો રહે। મૂર્તિ તો સ્થિર છે, એને તો કોઈનું કઈ બગાડ્યું નથી, છતાં જાકી રહી ભાવના જૈસી, એ સૂત્ર સાબિત થયું। જેના હૃદયમાં જેવો ભાવ। વ્યાસગાદી એક જ છે। આ વ્યાસગાદીમાં કઈ ફેર રોજ કઈ નવું નવું થતું નથી, એક જ છે 9 દિવસ માટે। પણ સામે બેઠેલાને આ ભાગ દેખાય, આ બાજુ બેઠેલાને આ ભાગ દેખાય, આ બાજુ બેઠા હોય ને આ ભાગ, પાછળ બેઠેલાને પાછળ ભાગ। વ્યાસગાદી તટસ્થ अस्पृश्य છે, असंग છે વ્યાસગાદી, છતાં મારીને તમારી બેસવાની જે ભૂમિકા એના લીધે આપણું વ્યાસગાદીનું દર્શન બિલક બિલક છે। તેથી છ શાસ્ત્ર જુદા છે, દર્શન જુદા છે। કોઈએ બ્રહ્મને આવી રીતે જોયો, તેણે સાંખ્ય દર્શન આપ્યું, કોઈએ ન્યાય આપ્યું, કોઈએ ફલાણું આપ્યું, કારણ કે બધાના દર્શનો જુદા। જેટલો જેટલો દરિયો જેણે જોયું એટલું બાકી આખો પૂર્ણ દરિયો તો કેમ જોઈ શકાય। જેણે જેવું દર્શન કર્યું એ બધા સાચા છે। વ્યાસજીએ છ ને બધા સાચા કર્યા, બધાને ખરા કહી દીધા। એકનું એક નથી, બધામાં જુદું જુદું દર્શન છે। જેણે જેટલું જોયું, જેનો જેવો ભાવ એવી પ્રભુની મૂર્તિ દેખાય છે। મંડપમાં કોમ્યા છે। વિશ્વામિત્રજીએ વ્યવસ્થાની સરાહના કરી। सब मंच नते मंच एक सुंदर विशद विशाल, एक सुंदर मंच पर विश्वामित्र आदि महात्माओं साथे राम लक्ष्मण ने बेसवानी सूचना थी। भगवान विराजित थया महात्मानी साथे मंच पर, ए मंच पर बैठनार बधाने जोई शके, दरेक जण मंच आसीत ने जोई शके एवी विशिष्ट व्यवस्था। शांत वातावरण, खचाखच धनुष यज्ञनो मंडप भरायेलो। अने हवे गोस्वामीजी कहे छे जानकीजी सखीओनी साथे मंडप में प्रवेश करे, जेनु शब्द चित्र आपता हमारे गोस्वामी जी लिखते हैं, सुने और गाए। चली संगले सखी सयानी, चली संगले आ रही है वैदेही सयानी सखियों के साथ। सखी सयानी गावगी गीत मनोहर बानी, गावगी गीत मनोहर बानी,
ગઈ તો એ સખીઓ ગીત ગાતી હતી. રંગભૂમિમાં આવે છે ત્યારે સખીઓ ગીત ગાય છે. ક્યાં અર્થ થાય? વિવાહમાં ગીત. આપણે ત્યાં ઋષિઓના આચાર્યો સાધુ સંતો જ્યારે વિહાર કરતા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભારતના ભૂતકાળમાં, ત્યારે એની સાથે સાથે ગીતો ન ગવાતા તો વેદ ધ્વનિ થતો હતો. આચાર્યોની જ્યારે યાત્રા નીકળતી, આ શું કામ? આનો અર્થ વરરાજો પરણવા જાય, વર પરણે ત્યારે એને ગીત શું કામ ગવાય? એનો અર્થ એમ કે ગીત ગાવા, મંત્રોચ્ચાર કરવો એ પોતાની ગતિની જાહેરાત છે. અમારી ગતિ ખાનગી નથી, અમારા પગલા ખાનગી નથી. સબ દેખ શકે એસી ગતિ. કન્યા જ્યાં સુધી કન્યા છે ત્યાં સુધી એનું ચરિત્ર જગતની આગળ દેખાડવાની વાત છે કે કોઈ ગોપનીય તત્વ નથી. સખિયા ગા રહી. ઋષિ મુનિ ચાલે, સાધુ સંત ચાલે ત્યારે વેદધ્વનિ થતો હતો. વરરાજો વર શ્રેષ્ઠ હોય ત્યાં ગીત હોવા જોઈએ. શ્રેષ્ઠનું કોઈ પણ આચરણ ખાનગી ન હોવું જોઈએ, જાહેર હોવું જોઈએ. ચારે બાજુ એના ગીત એટલા માટે ગવાય. માટે मां जानकी જ્યારે પ્રવેશે છે, બાબા इसलिए गीत गाने की सूचना बोल रहे हैं. चली संगले सखी सयानी, चली संगले सखी सयानी, गावगी गीत मनोहर मानी, गावगी गीत मनोहर मानी. सोहन वाला तन सुंदर सारी, सोहन वाले तन सुंदर सारी. સંસ્કૃત આચાર્યો સંસ્કૃતમાં રામાયણો લખ્યા છે. એમાં આ પ્રસંગમાં ઘણા શ્રૃંગારની વાતો લખી છે અને તે ઘણી વખત ન રૂચે એવો શ્રૃંગાર લખ્યો. દેખીએ ગોસ્વામીજી અડધી ચોપાઈમાં દુનિયાભરનો શ્રૃંગાર મૂકી દે અને છતાં મર્યાદાની મર્યાદા. સોહન વલ તન સુંદર સા, નવલ તન ઉપર સુંદર સાડી પહેરી. આમાં આખા જગતનો શ્રૃંગાર આવી ગયો, કોઈ ખોલવું ન પડ્યું. जगत जननी अतुलित छवि भारी, जगत जननी अतुलित छवि भारी, जगत जननी अतुलित छवि भारी, जगत जननी अतुलित छवि भारी. रंग भूमि जब सिय पगुधारी, रंग भूमि जब सिय पगुधारी. एक रूप नर नारी, एक रूप नर नारी, एक ही रूप नर नारी. चली संगले सखी सयानी, चली संगले सखी सयानी. સખીઓના સંગમાં કિશોરીજી પ્રવેશ કરે. બાગમાં જાય ત્યારે સખીઓનો સંગ, રંગભૂમિમાં આવ્યા ત્યારે સખીઓનો સંગ. ચિત્રકૂટની વેદિકા પર બેઠા તો ઋષિઓને વર્તુળની વચ્ચે બેઠા અને લંકાની અશોક વાટિકામાં માં જાનકી બેઠી તો રાક્ષસીઓથી ઘેરાઈને સીતા તત્વને ઘેરાયેલું બતાવ્યું છે. કોઈ ને કોઈ સાથે છે. બહુ સરસ આનો અર્થ છે કે સાધુ સંત એની સાથે એનું વૃંદ હોય. શું કામ? એક મર્યાદા છે. એનો અર્થ એકાંત મહત્વનું છે, પણ એકાંતમાં રહેનારાએ બીજું કઈ સાથે નહીં રાખવાનું, તો એના નામનું સ્મરણ ચારે બાજુ રાખવાનું. કારણ કે ભોજ અને કાલિદાસ સંવાદમાં જે આવ્યું છે એમાં એક પ્રશ્નોત્તરીમાં એવું આવ્યું પૂછ્યું છે. ભોજનો પ્રશ્ન છે કે પાપનો પિતા કોણ છે? કામનો પિતા કોણ? પાપનો નહીં, કામનો બાપ કોણ છે?
આવું પૂછ્યું. એના જવાબમાં પરમ વિદ્વાન સારસ્વતે જવાબ આપ્યો છે, કામનો પિતા એકાંત છે. આવો જવાબ આપ્યો. કામનો બાપ કોઈ હોય, કામનો જન્મ આપનારું કોઈ તત્વ હોય તો એકાંત. એટલે સાધુએ એકાંતમાં રહેવાનું. એકાંત તો રાખવું જ જોઈએ સાધુએ, પણ ભજન વગરનું એકાંત મારી નાખશે. ભજન જોઈએ, હરિસ્મરણ જોઈએ. બાકી તો એકાંત ભજન હશે તો એકાંતમાં તકલીફ નહીં થાય, નહીતર હેરાન કરે. એકાસન ગુહાયામ, ભારતીય તત્વજ્ઞાન કહેતા એકાસન ગુહાયામ, આવી રીતનું એકાંત જ્યાં ભજન બની રહે, સ્મરણનું કવચ હોય, સ્મરણનું વર્તુળ ચારે બાજુ બંધાયેલું હોય તો. નહીતર એકાંત ને मुझे बहुत अच्छा लगा ये भोज संवाद में, एकांत नो बाप काम છે. बिल्कुल सही बात. भजन नो संग राखे तो बात. एकांत तो जरूरी છે. તો શ્રી જાનકીજી સખીઓની સંગમાં પ્રવેશ કરે છે. સુંદર શ્રૃંગાર ધારણ કર્યો છે. માએ જગત જનની અતુલિત છબી છે જેની. રંગભૂમિમાં પ્રવેશ કર્યો તો જોઈને નર નારી મોહિત થયા. પુરુષો મોહિત થાય સ્વાભાવિક છે, નારી મોહિત થાય સ્વાભાવિક છે. નારીના રૂપમાં નારી મોહિત થાય એ મગજમાં ન ઉતરે, પણ અતિ સુંદર કન્યાને જોઈને બહેનો પણ આકર્ષિત થઈ જાય. છોકરી કેટલી રૂપાળી છે, આવું આકર્ષણ હશે કદાચ. અને નર જાનકીના રૂપમાં નર અભિમાની રાજાઓ જે અમુક આવ્યા હતા કુટિલે લોકો મોહિત થયા. બાકી નરનો અહીં નર તો મોહિત થાય સ્ત્રીના રૂપમાં, એ સમજી શકાય સહજ આકર્ષણ. પણ નારીનો એક અર્થ સંતોએ બતાવ્યો છે, નારી વિષ્ણુ માયા પ્રગટ. વિષ્ણુની માયા જ નારી છે. માયા ભક્તિ સુનહુ તુમ દોવું નારી વર્ગ જાનૈ સબકો. માયાને નારી કહી છે તો જાનકીના રૂપને જોઈને આજ પ્રબળ માયા, ગુણમયી માયા પણ આકર્ષિત થઈ જાય એવું માનું અલૌકિક રૂપ છે, એવું અદ્ભુત રૂપ છે. શ્રી કિશોરી છે. પ્રવેશ કર્યો, નિયત જગ્યાએ સ્થાન લીધું. બંદીજનોને જનકજીએ સૂચના આપી, ઉર્ધ્વ બાહુ ઘોષણા કરી બંદીજનોએ કે આ સભા મંડપમાં તમે ખંડ ખંડથી આવેલા રાજા મહારાજાઓ, તમારી શક્તિ ચંદ્રમાના સમાન છે, અમે તમને આદર આપીએ છીએ, પણ છતાંય ભગવાન શંકરનું ધનુષ રાહુ સમાન છે. જેમ ચંદ્રને રાહુ ગળી જાય એમ તમારી શક્તિને આ ગળી ન જાય તે જોજો. અને છતાંય આ મંડપની અંદર જે આ ધનુષ્યને ઊંચું કરી અને એના ટુકડા કરી નાખશે એને ત્રિભુવનમાં વિજય મળશે અને જગતમાં જેનો જોટો નથી એવી અમારી વૈદેહી એના ગળામાં જયમાળા પહેરાવશે. માટે હે શુરવીરો, હે સુભટ્ટો, તમારી શક્તિનું દર્શન કરાવો. બોલે બંદી બચન બર સુનહુ સકલ મહિપાલ પન પિદેહ કર કહી હમ ભુજા ઉઠાઈ. ચંદ્રની ઉપમા આપી એના ઘણા અર્થો સાધુ સંતોએ કર્યા છે, કઈ વાર કહેવાયા, સંક્ષેપમાં કહી રહ્યો છું. રાજાઓ રાજી થયા, અમને ચંદ્રની ઉપમા આપી. પણ દૂતોનો ઈશારો હતો કે શંકરનું ધનુષ અંધકાર છે, ચાપ તમ હે, અંધકાર છે, અને અંધકારની સત્તાનો નાશ ચંદ્ર ન કરી શકે, સૂર્ય દ્વારા જ થઈ શકે. તમારી શક્તિ ચંદ્ર સમાન છે, પણ સૂર્ય વંશનો સૂર્ય રામ જ્યાં સુધી નહીં ઉઠે ત્યાં સુધી આ ધનુષ્યની સત્તાનો નાશ નહીં થાય એવો. પણ બાકી તો ઘણા અર્થો સાધુ સંતો બતાવે. તો ઉઠો, ધનુષ્યને તોડો, જે તોડશે તેને આ ફળ પ્રાપ્ત થશે, આવું પરિણામ આવશે. આમ ઘોષણા કરી છે. એક પછી એક રાજાઓ ધનુષ તોડવા માટે તૈયારી કરવા લાગ્યા. સજ્જન રાજાઓએ અભિમાનીઓને સમજાવવાની ચેષ્ટા કરી, અસફળ. મૂઢ રાજાઓ એકદમ કમર કસવા લાગ્યા, તૈયારી કરવા લાગ્યા કે અમે તોડી નાખીશું. એવા ભાવમાં એક પછી એક રાજા ઊભો થવા લાગ્યો. અને ધનુષ તૂટે તો જાનકી મળે. ત્રેતાયુગની ઘટના કળયુગમાં પણ સાચી છે કે ધનુષ તૂટે તો સીતા મળે. સીતાને તુલસીદાસજીએ એના જ અર્થમાં ભક્તિ કહ્યા છે. ભક્તિ સચ્ચિદાનંદ. મુનિના વેશમાં બેઠેલા સીતારામજી કેવા લાગે છે? ભક્તિ સચ્ચિદાનંદ. ભક્તિ અને સચ્ચિદાનંદ જાણે બેઠા હોય એવા તુલસીદાસજીને રામચરિતમાનસમાં દેખાયા. એટલે ગોસ્વામીજીનો જ અર્થ છે ભક્તિ. સીતા એટલે ભક્તિ. અને અહંકાર, ધનુષ અહંકાર છે, કારણ કે શંકર ભગવાનનું ધનુષ છે. બાબાજી અર્થ આપે છે, અહંકાર શિવ બુદ્ધિ અજ મન શશી ચિત મહાન. શિવજીનું ધનુષ અહંકારનું પ્રતીક છે. ઘટના ઘટી ત્રેતામાં, આજ કળયુગમાં મને તમને વિશેષ લાભદાયી આ ઘટના છે કે અહંકાર તૂટશે તો ભક્તિ મળશે. સીધી સાદી વ્યાખ્યા.
ભક્તિ જયમાળા લઈને બેઠી છે અને કોઈ એક વ્યક્તિનો ચુનાવ નથી, કોઈ પણ આ ધનુષ્ય યજ્ઞમાં હાજરી આપી શકે એમ છે. ખંડ દ્વીપ દ્વીપ કે ભૂપતિ નાના, કોઈ પણ એમાં આવી શકે છે. શરત છે ધનુષ્યને તોડે. હું કયા કરું ઘણી વાર કે આ રામકથા 9 દિવસની શું છે? એક 9 દિવસનો ધનુષ્ય યજ્ઞ છે. 9 દિવસના સત્સંગમાં મારે તમારે અહંકારનો ધનુષ તોડવાનું છે અને ભક્તિ મેળવી. રામાયણનું ફળ શું? ભગવત કથાનું ફળ શું? ભગવત કથાની દક્ષિણા શું? ભક્તિ બતાવી છે. પૂછા ઋષિ હરિ ભક્તિ સુહાઈ, કહી શંભુ અધિકારી પાઈ. રામકથા અગસ્તજીએ વખાણ્યા પછી એની ગુરુદક્ષિણામાં અગસ્તને કંઈક આપવું જોઈએ શંકર ભગવાને, ત્યારે ભક્તિ આપી છે. ભગવત કથાનું ફળ છે ભક્તિ. તો 9 દિવસનો સત્સંગ મેરે ભાઈ બહેન ધનુષ્ય યજ્ઞ છે. અને આ જેમ પહેલા ધનુષ્ય યજ્ઞમાં દ્વીપ દ્વીપ અને ખંડ ખંડથી લોકો આવેલા, એમાં સત્સંગના ધનુષ્ય યજ્ઞમાં ગામ ગામથી, ઘર ઘરથી, ગલી ગલીથી લોકો પોતાનો ધંધો છોડીને, પોતપોતાના કામ છોડીને આ સત્સંગમાં આવે છે. ધનુષ્ય યજ્ઞમાં આપણે આવ્યા છીએ. તુલસીદાસજી ઘોષણા કરે છે કે ભાઈ અહંકાર 9 દિવસમાં તમારો તૂટે તો ભક્તિ મળશે. અહંકાર તૂટે. જનકજી તો આગળ બોલે છે, તોડી તો ન શક્યા પણ તલના દાણા જેટલું ખેસવી પણ ન શક્યા. આપણે કદાચ અહંકાર તોડી ન શકીએ પણ 9 દિવસમાં થોડુંક ખેસવી તો શકીએ તોય ઘણું, પણ તલના દાણા જેટલો હટતોય નથી. એવું થાય, ખસતો નથી, मुश्किल. एक प्रश्न और जिज्ञासा मेरे सामने आई आज सुबह. एक चिट्ठी में एक बहन जी ने दी कि त्याग, उपनिषद में क्यारेक चर्चा ली थी त्यागस्य, त्यागनो पण त्याग जे बतायो है, तो बोले त्यागनो त्याग शुं? त्यागनो त्याग आ जेनी चर्चा शायद कोई संदर्भ में करी. त्यागनो त्याग एटले त्यागना अहंकारनो त्याग, वो त्याग का त्याग है. जे सूत्र है त्याग का त्याग क्या? त्यागनो वळे त्याग शुं? लेकिन उपनिषद ने त्यागना त्यागनी વાત કરી છે. त्यागनो पण त्याग, જે ત્યાગ કર્યું છે એનો પણ ત્યાગ. અથવા તો બહુ સરળતાથી કહેવું હોય તો ત્યાગના ત્યાગનો અર્થ છે ત્યાગની વિસ્મૃતિ, કે મેં આનો ત્યાગ કર્યો છે, ભૂલાઈ જવું જોઈએ. મેં આ વસ્તુનો ત્યાગ કર્યો છે એ યાદ રહે ત્યાં સુધી હાથમાંથી છૂટ્યું છે, મનમાંથી નીકળ્યું નથી. મનને પકડ રખા. ત્યાગના ત્યાગનો અર્થ છે ત્યાગની વિસ્મૃતિ. याद पण न रहे कि मैं आ त्याग करूं छे. त्याग सारी वस्तु है, अच्छी बात है, पण त्यागनी विस्मृति ए शिखर है, ए परम ऊंचाई है. बहुत कठिन. अपना विनोद में कथाकारो नहीं कहता कि महाराज कोई स्टेशन में उतर्या એટલે કોઈ ભગત મળી ગયો એટલે એને 5 રૂપિયા પગમાં મૂક્યા. બાપુ 5 રૂપિયા. અને મગજ ગયો, જાણતા નહીં મેં પૈસે કોઈ છૂતા નહીં, હું પૈસાને અડું છું કોઈ દિવસ, ખબર નથી. બોલે બાપજી ભૂલ થઈ ગઈ, તો ક્યાં રાખવા 5 રૂપિયા? છેડે બાંધ દે. પહેલા એને છેડે બાંધી દીધું, મેં છૂતા નહીં. ઠીક છે, એની પેલી કોઈ નથી. પણ ત્યાગનો ત્યાગ જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ છે ત્યાગ કર્યો છે એની પણ વિસ્મૃતિ, એનું પણ વિસ્મરણ. નહીતર તો અંદરથી પકડાઈ રહે છે, મોટી મુશ્કેલ. અને આગળ ચર્ચા કરી છે ખરો ત્યાગ તો મોહ, શોક, અહંકાર, નિંદા, આ બધાનો ત્યાગ એ સાચો ત્યાગ. ભલે સ્ત્રી સ્વરૂપમાં હોય, પુરુષ સ્વરૂપમાં હોય, સફેદ કપડામાં હોય, અલંકૃત હોય, આવું જેણે અંદરથી કાઢી નાખ્યું એ માણસ ત્યાગી છે. એ માણસ એટલા માટે પુનઃ ભગવાન કૃષ્ણના શબ્દોને દોહરાવો. જ્ઞેય સનિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. જે કોઈનો દ્વેષ નથી કરતો એ ત્યાગી છે, એ સંન્યાસી છે. બીજું શું? તો ત્યાગના ત્યાગનો અર્થ છે ત્યાગ કર્યો હોય એના સ્મરણનો પણ ત્યાગ. ત્યાગનો ત્યાગ એટલે ત્યાગના સ્મરણનો ત્યાગ, ત્યાગની યાદનો ત્યાગ, ત્યાગની સ્મૃતિનો ત્યાગ, એ ત્યાગનો ત્યાગ છે. ત્યાગના પણ 3 પ્રકારો બતાવ્યા, કવિ उसकी ચર્ચા કરે. તો અભિમાન
9 દિવસમાં છૂટે, એનો ત્યાગ થાય, અભિમાન તૂટે. ન તૂટે તો કમસે કમ થોડુંક હટે. સંસારમાં હતું એના કરતા ભગવાનમાં લાગે. અસ અભિમાન જાય જની ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. અહીંથી હટાવીને અહીંયા જાય તો પણ થોડો ફાયદો થાય, પણ તોડે એને ભક્તિ પ્રાપ્ત થશે. અહંકાર તૂટે. મારે તમારે આ ગાવાનું સાંભળવાનું એટલા માટે છે, હું તમે બધા આપણો અહંકાર તૂટે. બહુ જ કઠિન છે. અહંકારે ભલભલાને માર્યા છે. હા, અહંકાર તૂટે. અને ઘણી વખત તો આપણામાં કંઈ નથી હોતું તોય આપણને કેવો ઘમંડ સતાવે, કેવા આપણને જડ અને અક્કડ બનાવે. ભગવાન બચાવે. કેવા એકદમ પેલા વિચિત્ર બનાવી દે છે અહંકાર. કંઈ હોતું નથી હકીકતમાં. શું આપણામાં છે? બહુ વિચાર કરીએ તો કંઈ છે પણ નહીં. ક્યાં હે? ઉપનિષદ તો હું સ્વાધ્યાય કરતો તો ઉપનિષદમાં તો આવ્યું કે જે માણસો એમ કહે છે કે મેં બ્રહ્મને જાણ્યો એ મોટા અજ્ઞાની છે. બોલો, હા, कैसे कैसे जाना जाए उसको? જે એમ કહે છે કે હું બ્રહ્મવિદ છું એ પણ અજ્ઞાની છે. કારણ કે બ્રહ્મવિદ તો તુરત બ્રહ્મ થઈ જાય, પછી બોલવાની જગ્યા ક્યાં રહી? કોણ કહે? કહેનારો બચ્યો ક્યાં? બ્રહ્મવિદ તો જાનત તુમ ही હોય જાય. ઉપનિષદ સીધું ઉતાર્યું છે તુલસી. બ્રહ્મને જાણનારો બ્રહ્મવિદ તો સાક્ષાત બ્રહ્મ બને. પછી કોણ બોલે કે હું બ્રહ્મને જાણું છું? બીજો બચ્યો ક્યાં કે બોલી શકે? હા, માછલીને તમે કહો દરિયો બતાવો તો એ બિચારી દરિયો બતાવી શકે નહીં, નહીતર જન્મ જન્મથી દરિયામાં છે પણ બતાવી શકે નહીં. અને એને બહાર કાઢો તો બતાવી શકે, તો બહાર કાઢો તો મરી જાય, તો શક્ય નથી, તો મૃત્યુ થાય. અંદર રહે તો બતાવી શકે નહીં. એમ બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી, બ્રહ્મ જ બની જાય છે. જાનત તુમ ही હોય જાય. સો જાનહી જેહી દેખું જનાઈ. જાનત તુમ. કોણ જાહેરાત કરી શકે? એટલે ઉલટું સૂત્ર ઉપનિષદમાં આવ્યું છે. બ્રહ્મને હું જાણું છું એવું બોલનારો બ્રહ્મને જાણતો નથી એમ કહી શકાય. બિલકુલ ઉલટા ઋષિ ઉઠા કોણ કહી શકે? મારો કહેવાનો અર્થ, અહંકાર જેવું આપણામાં શું છે છતાંય અહંકાર સતાવે છે. ભક્તિ મળે મને તમને તો જો અહંકાર તૂટે. જયમાળા લઈ ભક્તિ બેઠી છે, કોઈ અહંકાર તોડીને સાધક આવે. એટલા માટે તો આપણી ગંગા સતી પણ બોલ્યા છે, ભક્તિ કરવી અને રાખ થઈને રહેવું. આને ભક્તિ વરમાળા કરાવે. માટે આપણી એક ગ્રામીણ મહિલા પણ આવું વેદાંતની વાત અથવા તો રામચરિત માનસની વાત પોતાની ભાષામાં નાખે છે. સરળ સ્વભાવન મન કુટિલાઈ. નવમ સરળ સબ સન છલહીના. બહુ સરસ વાત. મેલવું ઘોષણા થઈ છે, ધનુષ ભંગ કરે અને જાનકી પ્રાપ્ત થશે. સત્સંગ છે અહંકારને તોડવાનું સાધન. 9 દિવસમાં અને તૂટે છે. હા, હું ને તમે કોઈના પ્રસંગમાં ગયા હોઈએ તો આવી રીતે નથી બેસતા. ત્યાં આપણને થોડોક અહંકાર હોય કે ભાઈ અમને અમારી રીતે આસન હોવું જોઈએ. કથામાં લોકોને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય. થોડોક અહંકાર હટે છે. પણ કથા પૂરી થઈ ગયા પછી પાછો એ આપણને પકડી લે છે. જો એમને હટી ગયો વાત બની જાય. અહંકાર બસ મારા ને તમારા પ્રયાસો બસ આ જ છે. અહંકાર હટે તો કામ થઈ જાય.
ચિક્કાર મંડપ ભરાયેલો છે. એક પછી એક મૂઢ રાજાઓ તૈયારી. તુલસીદાસજી મૂઢ કયા છે? રાજાઓને મૂઢ કયા? સંપન્ન લોકોને મૂઢ કયા છે? આ સંપન્ન માણસ અહંકાર કરે બિચારો, કદાચ કંઈક ભૂલ કરે તો એ ક્ષમ્ય ગણાય, પણ સંપન્ન લોકોને મૂઢ કયા છે. એટલે મેં આગળ પણ કહ્યું, શંકરાચાર્ય મહારાજે મૂઢ મતે શબ્દ વાપર્યો છે. એક પંડિતજી 80 વર્ષની ઉંમરે વ્યાકરણ ગોખતા હતા અને શંકરાચાર્ય મહારાજ ત્યાંથી નીકળ્યા અને એ પંડિતજીને વ્યાકરણ આ ઉંમરે ગોખતા જોઈને કહ્યું, મૂઢ મતે, હવે તો રામ ભજ, હવે ક્યાં આ ધાતુ ના ફલાણું આમાં ક્યાં પડ્યો છે, હવે ગોવિંદ ભજ, ગોવિંદ ભજ. એ પંડિતને જોઈને બોલાયેલો શબ્દ છે, અજ્ઞાનીઓ માટે નથી. એમ અહીંયા મૂઢ રાજાઓ શબ્દ એ સંપન્ન માણસો માટે વપરાયેલો શબ્દ છે. અસંપન્ન શું કહેવાનું? બલવાન માટે કહેવાયેલો શબ્દ છે, નિર્બળ માટે નહીં. તમકી ધરહી ધન મૂઢ નૃપ. એક પછી એક રાજા તૈયારી કરે, કમર કસે, ઈષ્ટને યાદ કરે, ધનુષ તોડવા માટે યાત્રા કરે. બધા જોઈ રહ્યા છે. એક રાજા ધનુષની પાસે જઈ થપાટ મારીને ધનુષને ખેંચવા જાય, પણ ગોસ્વામીજી કહે, મન હું પાય ભટ્ટ બાહુબલ, અધિક અધિક ગુરુ આય. ધનુષ વધારે ને વધારે વજનદાર બનવા લાગ્યું. રાજાની શક્તિ એમાં જતી રહી. અહંકાર શક્તિ ખેંચી લે છે. આપણને એમ લાગે કે હું બહુ બડાઈ કરું છું, પણ ખરેખર અહંકાર માણસને અંદરથી ખોખલો કરી નાખે, નિર્બળ કરી નાખે. એની શક્તિ હણાતી જાય. અહંકારીમાં બહુ શક્તિ નથી હોતી, બહારથી એની ગર્જના બહુ હોય, ખોખલો અવાજ હોય છે. અસ્મિતા જુદી વસ્તુ છે, અહંકાર જુદી વસ્તુ. માનસકાર કહે છે, રાજાઓની શક્તિ ધનુષમાં જવા લાગી. રાજાઓ ઉપહાસને યોગ્ય બનીને બેસવા લાગ્યા અને ગોસ્વામીજીએ લખી નાખ્યું કે 10,000 રાજાઓએ પ્રયાસ કર્યો, પણ ધનુષ તૂટ્યું નહીં. બાબા લીખતે ભૂપ સહસ 10 लगे उठावन करई तारा. भूप सहस 10 लगे उठावन करई दिगइन शंभु सरासन कैसे, कामी वचन सती मन जैसे. दिगइन शंभु सरासन सब नृप भाई जोग उपहासी, जैसे बिनु विराग सन्यासी. सब नृप भाई जोग उपहासी, जैसे बिनु विराग सन्यासी. जैसे बिनु विराग सन्यासी, जैसे बिनु विराग. 10,000 રાજાઓનો પ્રયાસ નિષ્ફળ. ધનુષ તૂટ્યું નહીં, વધારે ને વધારે વજનદાર બન્યું. 10,000 રાજાઓ કઈ રીતે હોઈ શકે એના ઘણા સંતોએ અર્થો બતાવ્યા, સમય ભાવ એમાં નથી જતો. પણ એક મહાત્મા કહેતા હતા કે ધનુષે બધા એવી રીતે પકડેલું આમ નજીક નજીક કે ધનુષ તૂટવાની જ જગ્યા ન રાખી. કમસે કમ તૂટે એટલી તો જગ્યા ખાલી રાખવી જોઈએ. 2 હાથ આના પછી બીજાના 2 હાથ આમ ક્યાંય ધનુષ તૂટે એવી જગ્યા જ ન રહે. અહંકાર તૂટે એટલા માટે કંઈક થોડોક ખાલીપો તો હોવો જોઈએ, થોડીક તો નિખાલસતા હોવી જોઈએ, થોડુંક તો કંઈક અંતઃકરણ ખાલી થવું જોઈએ. મેં તમે જગ્યા જ નથી રાખી, કાં તો એટલા ભરાયેલા છે અહંકારથી, કંઈક તો તૂટે એવી જગ્યા, ક્યાં પ્રવેશ થઈ શકે તોડવાનો એવી જગ્યા હોવી જોઈએ. ત્યારે જગ્યા જ નહીં રાખી. 10,000. અને બીજું સીધો સાદો અર્થ તો અમને એ લાગે કે 10,000 રાજાઓ ઉભા થયા છતાં ધનુષ ન તૂટ્યું. એનો અર્થ એ છે કે અહંકાર તોડવો એ સામૂહિક ઘટના નથી, એ વ્યક્તિગત સાધનાની ઘટના છે. અહંકાર કઈ સમૂહમાં તૂટે? આપણે કોઈને એમ કહીએ તમે બધા મને મદદ કરો, બધા મારી આજુબાજુ રહો ને 50-100 જણા રોજ તમે રહો તો મારો અહંકાર તૂટે? તૂટે નહીં, વધે. કે મારી આજુબાજુ આટલા માણસો છે, ઉલટાનો પુષ્ટ થાય. સામૂહિક ઘટના નથી અહંકાર તોડવો. જીવનના અભ્યાસમાં પણ સાચું પડે, વ્યક્તિગત સાધના છે. સમૂહ વધે એમ તો અહંકાર વધે છે. સંપત્તિ વધે એમ અહંકાર, સંખ્યા બળથી અહંકાર ઘટતો નથી, વધે છે. પછી સમૂહ માણસોની સંખ્યા વધે, સંપત્તિની સંખ્યા વધે, સાધનોની સંખ્યા વધે, સાધનાની સંખ્યા વધે, આમાં અહંકાર વધે.
અમુક માણસો નહીં આટલા ઉપવાસ કરે પછી એના વરઘોડા નીકળે, અહંકાર કી ઘોષણા, हमने 100 દિવસ સુધી उपवास કર્યો, वो क्या है? अहंकार की घोषणा है, अहंकार की जागरण है। क्या है उस व्यक्तिगत साधना? कोई न કોઈ રૂપમાં, ઈરાદો ન હોય તો પણ એ એનું રૂપ બતાવ્યા વગર ન રહે. કદાચ ઈરાદો ન પણ હોય કે ભાઈ અહંકાર બતાવો, છતાં આટલા દિવસો સુધી અમે આમ કર્યું, પછી એનું સામયું થાય કે એ અહંકાર સામૂહિક માં તો વધે જ છે અહંકાર. અમે આટલો દિવસ તપ કર્યો, એનો અહંકાર વ્યક્તિગત સાધના છે. સમૂહમાં તો ખૂબ માણસો વધે તો અહંકાર બહુ ધ્યાન રાખવું પડે, સતત જોઈને પગ મૂકવો પડે. તો હું ઘણી વાર મારો અનુભવ કયા કરું કે હું મુંબઈથી ભાવનગર ઘણા વર્ષ થયા, ભાવનગર આવતો હતો પ્લેનમાં, તો પ્લેન એરપોર્ટ ઉપર આમ ચક્કર મારતું, પ્લેનની બારીમાંથી મેં જોયું તો એક મોટો મંડપ એરપોર્ટ, બહુ મોટો વિશાળ પંડાલ. એટલે આ મારો પોતાનો અનુભવ કહું છું. એ મને એક ક્ષણ માટે એમ થયું કે આટલો મોટો મંડપ, આ કોણ કથાકાર આવી ગયો, કોણ આટલો મોટો કથાકાર? એનો અર્થ એમ કે ભીતર એમ થતું હતું કે આપણે હોઈએ ત્યાં તો મોટો મંડપ હોય, પણ આ વળી બીજું આ બીમારી, બીજું શું અંદર તકલીફ હતી. આટલો મોટો મંડપ, એક अहंकार और क्या था, एक बीमारी थी भीतरी, मलिनता थी एक, और क्या कुछ क्षणों के लिए आई. मैं खुला लोक अदालतની સામે ગુના કબૂલ કર રહે, એક ક્ષણ માટે થયું એમ કે આટલો મોટો મંડપ. હા, આપણી કથા હોય તો બરાબર, લે હવે આ કયા બોલો, આ કેવી વાત છે, આ મોટો આ અહંકાર નહીં તો બીજું શું છે. એક ક્ષણ માટે આટલો મોટો મંડપ, આ ભાવનગર જિલ્લો આપણો ને આમાં કોણ, આપણે બદલે બીજો કોણ આવી ગયો એમ છે. આનું કારણ શું? પ્લેન ઉતર્યું, મને જે ભાઈ લેવા આવ્યા હતા એને કુશળ સમાચાર પૂછવા પહેલા મેં આ જ પૂછ્યું, આ મંડપ આટલો મોટો, લે આ બીમારી શરૂ થઈ, મંડપ આટલો મોટો કેમ? ત્યારે એને કહ્યું કે નામદાર આગા ખાન આવે. મેં કીધું તો બરાબર, શાંતિ થઈ. પછી હવે બરાબર, તો ભલે મોટો હોય, વાંધો નહીં. સમૂહમાં અહંકારની વૃદ્ધિ થાય છે મેરે ભાઈ બહેન. અહંકારની વૃદ્ધિ તો જ ન થાય રામ નામના ભજનનો સમૂહ વધે, રામ નામના રૂપિયા વધે, રામ નામનું ધન વધે, રામ ભજન પુષ્ટ થાય તો બચાય. બાકી તો અહંકાર સામૂહિક ઘટના નથી, વ્યક્તિગત ઘટના છે. 10,000 શું 10 લાખ ઉભા થાય તો તૂટે. અને બીજું, શિરસ સુમન કિમી બેધહી હીરા. તુલસીદાસજીએ દ્રષ્ટાંત આપ્યું છે. શિરસ સુમન શું હીરાને વેધી શકે? હીરાને તમે ઉપાડી શકો, પણ હીરાને તોડવો સહેલો છે, કટકા કરવા સહેલા છે, ઉપાડી તો શકે. કદાચ આ રાજાઓ સમૂહમાં અને એક નાનો એવો હીરો હોય એને 10,000 માણસો તોડી શકે? ગમે તેટલા ભેગા થાય તો હીરો તૂટે? મુશ્કેલ. ઉઠાવી શકો કદાચ તમે. આગળ હીરોનું દ્રષ્ટાંત આપીને તુલસીદાસજી મર્મ બતાવે કે બહુ જ કઠિન છે. કોઈ ધનુષ્ય તોડી શક્યું નહીં, બધા તેજહીન થયા, બધાની મશ્કરીને પાત્ર બધા માણસો થયા છે, નિસ્તેજ થઈને બેઠા છે. આ બાજુ સભાની આ સ્થિતિ જોઈ જનકરાજ ઉગ્ર બની ગયા. પોતાના આસન ઉપર ઉભા થઈ જનકજી આક્રોશમાં બોલવા લાગ્યા કે હે રાજા મહારાજાઓ, દ્વીપ અને ખંડથી મારી પ્રતિજ્ઞા સાંભળીને તમે આવ્યા છો. ધનુષ્યને તોડવું, ચડાવવું એ તો દૂરની વાત, તમે જરા હટાવી પણ ન શક્યા. મને એમ લાગે છે મારી જાનકીને પરણનારો આ વિધિ પ્રપંચમાં બ્રહ્માએ કોઈને બનાવ્યો નથી. પ્રતિજ્ઞા તોડું તો સત્ય જાય, પ્રતિજ્ઞા ન તોડું તો મારી પુત્રી કુંવારી રહે. મને આવી ખબર હોત તો આવી ઘોષણા ન કરત. આમ જનકજી અકળાઈને બોલ્યા છે. જનક જેવી વિદ્વાન વ્યક્તિ આવું બોલે, વિવેકી વ્યક્તિ આવું બોલે, એ આમ મગજમાં ઉતરતું નથી. પરંતુ ઘણી વખત સમાજની એવી ઘટના ભલભલા જ્ઞાનીઓને થોડી વાર ધ્રુજાવી દે છે. નહીતર જનક જેવી વ્યક્તિ જેના વર્ણનમાં ગોસ્વામીજી અયોધ્યા કાંડમાં એમ લખે, જા સુજ્ઞાન રવિ ભવ નિશી નાસા અને બચન કિરણ મુનિ કમલ વિકાસા. આવા મહા